ના દંભના પાખંડ, સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને, વાત કરીશું હૃદય નીચોવી નીચોવીને. મિત્રો, મારું જીવન, મારી આસપાસના લોકો, મારા ગ્રામજનો, મારા સમાજ બંધુઓ, મારા સગા વહાલા, ઘણા બધા લોકો માટે હંમેશા રહસ્ય જ રહ્યું છે. એમને એમ થાય કે આ રોજ પાણીનો બાટલો લઈને ક્યાં જાય છે, આ રોજ ખેતરોમાં જઈ વનવગડામાં જઈને શું કરે છે, આ રોજ ભોરદેવી માતાના મંદિરે જઈને શું કરે છે. એટલે ઘણા બધા લોકોને હું મજાકમાં કહેતો કે ભાઈ હું તો સાધના કરું છું, માતાજીની આરાધના કરું છું. અને એ ઘણા બધા અંશે સત્ય પણ છે, કેમ કે મારા જીવનનો ઘણો બધો સમય, મારો સંઘર્ષ, મારી મનોવ્યથા, મારી મનોદશા, મારી મનોવેદના એ ભોરદેવી માતા સાક્ષી રહ્યા છે. એમનું મારા જીવનમાં બહુ મોટું યોગદાન છે, ખાસ કરીને મારા સંઘર્ષવાળા સમયમાં. યુટ્યુબ પર હું ઘણા બધા સમયથી એક્ટિવ હતો અને યુટ્યુબ પર 4 ચેનલ ખૂબ સફળતાપૂર્વક આપણે મોનિટાઈઝ કરી. યુટ્યુબ પર મોનિટાઈઝ થવું એટલે નાના બાપાના ખેલ નથી. 4000 કલાકનો જે લક્ષ્યાંક છે, એક વર્ષમાં એ ઘણા લોકો પૂરા નથી કરી શકતા. જે લોકો સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે એમને ખબર છે, પણ કૌશિક સિંધવે માત્ર 2-3 મહિનાની અંદર 4 ચેનલ મોનિટાઈઝ કરી. એ પણ એક અનોખો વિક્રમ છે મારા નામે. અને ત્યાં આપણે ખૂબ સારું અર્થોપાર્જન કરી રહ્યા છીએ. યુટ્યુબના કારણે આપણે આપણા મનપસંદનું જીવન સ્વતંત્રપૂર્વક હું જીવન જીવી શક્યો, મારા રસ રુચિવાળું જીવન જીવી શક્યો, આત્મસન્માનથી જીવી શક્યો. એટલે આજે આ રહસ્ય ઉપરથી પડદો ઉઠાવું છું, કેમ કે હજુ પણ ઘણા લોકોને એવું છે આજુબાજુ મારી, ઘણા તો મારા ઘરની બાજુમાં રહેવાવાળા લોકોને પણ એવું છે કે આ રોજ પાણીનો બાટલો લઈને ક્યાં જાય. કારણ કે ઘણી વખત હું બપોરે ઘરે પરત ફરું, સવારે જતો હોય. એટલે મને એમ કે આજ ઘણા એ રહસ્ય ઉપરથી પડદો ઉઠાવી દઉં. તો આઈ એમ અ સક્સેસફુલ યુટ્યુબર અને ભારતના ટોચના 5-10 યથાર્થવાદી, વાસ્તવવાદી જે યુટ્યુબર ગણાય, રેડ પિલ કોન્ટેન્ટ ક્રિએટરો, એમાં હું સમાવિષ્ટ છું. એ ટીમનો હિસ્સો છું અને આપણે ભારતના યુવાનોને માર્ગ પ્રશસ્ત કરતું, પથ પ્રશસ્ત કરતું સારું એવું મજબૂત ગુણવત્તાસભર કોન્ટેન્ટ હંમેશા બનાવ્યું છે. અને વિશ્વમાં આપણું એક સન્માન છે, આપણું એક અલગ જગ્યા છે. એટલે આ મારા જીવનની હકીકત છે, કેમ કે ઘણા બધા લોકો નથી જાણતા. કેમ કે મારી એ બધી ચેનલો ક્યાંક કોક લોકો સુધી પહોંચી છે કોઈક, પણ હજુ પણ ઘણા બધા લોકો સુધી એ ચેનલો નથી પહોંચી. તો ઘણા બધા લોકો માટે, જે લોકો જાણે છે એમને નવાઈ નહીં લાગે, પણ મને ખબર છે કે 90% લોકોને ખબર નથી. તો આઈ એમ અ યુટ્યુબર, ફૂલ ટાઈમ યુટ્યુબર. અને આજે આપણે મેટામાં માર્ક ઝુકરબર્ગના આંગણામાં પ્રવેશ કર્યો છે. પ્રથમ વખત ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આજે આપણે કોન્ટેન્ટ અપલોડ કર્યું અને આજથી આપણે મેટા પરિવારનો હિસ્સો બની અને ઝુકરબર્ગ કાકા દ્વારા પણ ધન કમાવીશું આપણે. એટલે જો ક્યારેય પણ ઘણા બધા જેનજી મને પૂછતા હોય છે, ખાસ આ વિડીયો એમના માટે બનાવું છું. મને કંઈ બહુ ફરક નથી પડતો કે લોકોને ખબર હોય ન હોય, બિકોઝ મારા માટે કોઈ બીજું મહત્ત્વપૂર્ણ નથી. હું પોતે શું ફીલ કરું છું, મારા જીવનની હકીકતો, કેમ કે અંતે મારી પોતાની લડાઈ છે ને મારે જ લડવાની છે. તો શા માટે મારે લોકોને એક્સપ્લેનેશન આપવા પડે, સ્પષ્ટીકરણ? પણ મને એમ થયું કે કહી દઉં આજે મન થયું. નંબર 2, ઘણા જેનજી, ઘણા યુવાનો મને પૂછતા હોય છે મિત્રો કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર બનો અને બહુ પરફેક્શનના આગ્રહી ન બનશો. જેવો કેમેરો હોય, જેવી લાઇટ હોય, જેવા સંજોગો હોય, ચાલતા મેં સૂતા વિડીયો બનાવેલા છે અને 10-10 હજાર વ્યૂ આવેલા છે. સૂતા ગમે ત્યાંથી વિડીયો બનાય. અંતે તમારી વાતમાં વજન હોવો જોઈએ, તમારી વાતનું મૂલ્ય હોવું જોઈએ, તમારી વાતમાં કશુંક જીવનને પ્રેરણા આપનારું હોવું જોઈએ, એમાં સત્ય હોવું જોઈએ.
તો લોકો તમને સાંભળે જ છે. જો અત્યારે અંધારામાં કોઈ લાઇટિંગ કશું, આટલું પૂરતું છે મારા માટે ભાઈ. તો એક તો વિચારશો નહીં, ઓવર થિંકિંગ ન કરશો. બીજું કોણ શું કહેશે આ પરવા ન કરશો. કોણ શું કહેશે, કેમ કે લોકો તો રામ અને કૃષ્ણને નથી છોડ્યા. બુદ્ધની પાછળ હાથી દોડાવ્યો હતો. તો તમે ને હું તો શું ચીજ છીએ? ટીકા થવાની, ટિપ્પણીઓ થવાની, થશે બધું, પણ આપણો હેતુ માત્ર ને માત્ર અર્થોપાર્જન. એ લોકો ટીકા કરે, 5 રૂપિયા નહીં આપે. 5 રૂપિયા, 500 રૂપિયા કે $500 તો મેટા આપશે. માર્ક ઝુકરબર્ગ કાકા આપણા અન્નદાતા બનીને એ ઉભરી આવે. એટલે સબસે બડા રોગ, આચાર્ય રજનીશ કહે ને, ક્યાં કહેંગે લોગ. એટલે લોકોને ભાડમાં જવા દો, એમની ટીકા ટિપ્પણીની પરવા ન કરશો. નંબર 3, સંઘર્ષમાં મિત્રો તમારી આસપાસના લોકો તમારી સાથે નથી હોતા. સફળતા મળ્યા બાદ બધા જ આવી જતા હોય છે, અને આ જ દુનિયાનું દસ્તુર છે. ભારતના લોકો હંમેશા પાડી ઉપર બેસે છે, અને જે બાજુ સમૃદ્ધિ, સફળતા લાગે ત્યાં ઉતરી જાય. સજવેલમાં બેસવાની જે મનોવૃત્તિ છે ને, એટલે એક અપેક્ષા છોડી દો, લખી નાખો, તમારી દિવાલ ઉપર લખી નાખો, સંઘર્ષમાં મારી સાથે કોઈ નહીં રહે. સંઘર્ષમાં ટીકા થશે, આલોચના થશે, અને સફળતા મળશે તો આ બધાની ટીકા, ટિપ્પણી અને આલોચના પ્રશંસામાં પરિણમશે. એટલે લોકોનું આવું જ છે. બીજું, ઘણા બધા લોકોને મિથ્યા અહંકાર હોય. એમને તમારી વાતો ગમતી હોય, તમારી વાતો ચોરી છુપીથી સાંભળતા પણ હોય, પણ એમનો અહંકાર આડો આવે. ઘણાને સંપત્તિનો અહંકાર, મિલકતનો અહંકાર, મિથ્યા કુળાભિમાન. જોગીદાસ ખુમાનના દીકરાઓ અભિમાન લઈને ફરે તો સમજમાં આવે. હવે આમની તો હાથ પેટીમાં કોઈ કૂતરોય ના મારી હોય, ખોટા ખોટા અહંકાર લઈને ફરતા હોય. એટલે આવા બધા લોકો હોય છે આપણી આજુબાજુ. એટલે મતલબ આવું તમને કારણો આપી રહ્યો છું કે તમે જ્યારે કોન્ટેન્ટ બનાવશો ત્યારે શું શું થશે. કેમ કે હું બધામાંથી પસાર થયો છું, અને મેં પરેજી પાડી. મેં ક્યારેય પહેલી વખત આજે સમજો ને, આજે જે મેં વિડીયો મૂક્યો મારો ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર, એ પ્રથમ વિડીયો છે જેમાં હું મારું કોન્ટેન્ટ સાર્વજનિક રૂપે લઈને આવ્યો છું બધા જ લોકોની સામે. નહીં તો ક્યારેય એ માત્ર યુટ્યુબ પર અપલોડ થતું અને ત્યાં એક ચોક્કસ વર્ગ એને જોતો. એટલે તમારા લોકો, બીજું વધુ પડતી ફેમિલિયારિટી, એટલે જે લોકોની સાથે તમે રહો, સતત સાથે રહો, એટલે ઘર કી મુર્ગી દાલ બરાબર સિન્ડ્રોમ લાગુ પડે બધાના માટે. આ દુનિયાના જેટલા સફળ લોકો જુઓ છો ને, એમની એ સાથે રહેનારા લોકોએ એમને એપ્રિશિએટ નથી કર્યા. એ તો ત્યાંથી નીકળી ગયા અને પોતાની રીતે સફળ થયા. સફળ થયા બાદ તો છૂટકો નથી, લોકોને તમને સ્વીકારવા જ પડે. એટલે વધુ પડતી ફેમિલિયારિટી. તમે જોજો તમારી જ્ઞાતિ જાતિના આગેવાનો, નેતાઓ, લોકો ચાની કીટલીઓએ બેઠેલા નહીં જુઓ તમે એમને. ઓછા જોશો લોકોની વચ્ચે. એ ડિસ્ટન્સ રાખે, અંતર રાખે. રાજકુમારોને, રાજાના દીકરાઓને રાજવિદ્યામાં શીખવાડવામાં આવતું કે બધાની જોડે ન બેસો. કેમ કે તમે ખાસમાંથી આમ બની જાઓ. નેતા ચૂંટણી ટાણે જ તમારી નજીક આવે, બાકી એનો ઝૂમ 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 કરીને કાફલો નીકળે કારનો, નેતાની નજીક પણ ન જઈ શકો તમે. ચૂંટણી ટાણે જ આવે થોડોક સમય. બોલિવૂડના તમે હીરો જુઓ છો ને, કે ફૂફ સેલ્ફી લેવા જાઓ તો ઘણાને એમ નથી ધક્કો મારી દેતા. એટલે એ સફળ લોકો, પોતાની જાતને કશુંક માનનારા લોકો, આ બધા જ લોકો હંમેશા એક અંતરને રાખવું પડે. એમાં એ ખોટા નથી. એ અંતર તમારે મેન્ટેન કરવું પડે, નહીં તો ફેમિલિયારિટી થઈ જાય અને લોકો તમને ખાસમાંથી આમ બનાવી દે. એટલે ખાસ બનેલા રહેવા માટે પણ અંતર જાળવવું પડે. એટલે ઘણી બધી વખત લોકો એપ્રિશિએટ ન કરે તમને, એમનો મિથ્યા અહંકાર એમને આડો આવે, એટલે આવું બધું થાય. મારી ચેનલ પણ ઘણા બધા લોકો જોતા મારી આસપાસના, પણ ક્યારેય સ્વીકારે નહીં. ઓશોને તત્કાલીન તમામ કથાકારો, આધ્યાત્મિક લોકો સાંભળતા પણ સ્વીકાર ન કરતા. એટલે આવું ઘણું બધું છે. તમારી આજુબાજુના લોકો ક્યારે, એટલે એ આધાર સાથે તમે માત્ર ધન માટે, ભાઈ હું પણ ધન માટે છું. અમુક લોકો કહું છું ને, મને ઘણી વખત સલાહ આપે કે ભાઈ તમે આ બધું બોલો છો પણ લોકોમાં કંઈ ફરક ન પડે ને, લોકોને કંઈ આમને તેમને ઉલટાનું ન ગમે. એટલે ભાઈ મને શું ફેર પડે છે? હું એમને જગાડવા માટે છું જ નહીં. હું મહાસ્વાર્થી છું. હું માત્ર મારા ધન ઉપાર્જન માટે છું. મને પૈસો, હું એટલા માટે જ આવ્યો છું ફેસબુક અને ઇન્સ્ટામાં, એટલા માટે જ આવ્યો છું કે મોનિટાઇઝેશન કરું અને ધન ઉપાર્જન કરું. પૈસા માટે જ છું, ક્લિયરલી.
કોઈ મસીહા સિન્ડ્રોમ નથી. દુનિયાને બધી ખબર જ છે, મારે કંઈ કશું કહેવાની જરૂર નથી. હું તમને આ બધી વસ્તુ કહું અહીંયા તો મને પૈસો મળે, મારે પૈસા જોઈએ છે ભાઈ, ધન માટે છું. એટલે તમે સમજો, આ તમારો ધંધો છે, વ્યવસાય છે. મારા મિત્રએ ગઈકાલે મધરાતે મને સલાહ આપી, એની સલાહથી જ હું આવ્યો છું અહીંયા. એને કહ્યું કે આને વ્યવસાય રૂપે લઈ લો ને. લોકોની ટીકા ટિપ્પણી, લોકો તમારા ખેતરની ટીકા કરે તો વાવવાનું મૂકી દો છો, વાવો છો ને દર વર્ષે વાવણી કરો છો, તો ટીકા ટિપ્પણી કરશે. અને ટીકા ટિપ્પણી આ બધું છે ને જીવંત માણસનું થાય, મૃત વ્યક્તિનું ન થાય ટીકા ટિપ્પણી. જેનામાં કશુંક હોય, જે ઘોડે ચડે એ પડે ને. જેનામાં કશુંક હોય, ટેલેન્ટ હોય, ક્ષમતા હોય, પરાક્રમ હોય, શૌર્ય હોય, સાહસ હોય, ધીરતા હોય, ગંભીરતા હોય, એની ટીકા થાય. એનપીસી, નોન પ્લેઇંગ કેરેક્ટર. તમે જોજો ગેમની અંદર ઘણા બધા એવા નોન પ્લેઇંગ કેરેક્ટર હોય વિડીયો ગેમમાં, જે ખાલી બંદૂક લઈને ઊભા હોય, એમનો કોઈ રોલ ન હોય. એવા મૃત જીવન જીવનારા, માખીઓ ઉડાડવાના પણ પડ્યા હોય, એવા તેજવિહીન લોકોની કોણ ટીકા કરવાના? એટલે તમારી ટીકા થાય છે તો પણ એને સકારાત્મક રીતે લો કે તમે કશુંક છો. હાથી ચલે બજાર, શ્વાન ભોંકે હજાર. એટલે આ બધો માઇન્ડસેટ સાથે તમે સોશિયલ મીડિયા ઉપર આવશો તો સફળ થઈ જશો. મારી આસપાસ એક દીકરી છે જે સોશિયલ મીડિયામાં આવી લોકોએ ખૂબ ટીકા કરી, ખૂબ ટિપ્પણીઓ કરી, ખૂબ ખોદણી કરી, પણ એ ટસની મસ ન થઈ, એ વળગી રહી અને આજે સારું એવું અર્થ ઉપાર્જન કરી રહી છે. એને સિદ્ધાંત પકડી લીધો કે આ બધા ટીકા ટિપ્પણી કરશે પણ મને આર્થિક રીતે સહાય નહીં કરે. તો આ રીતે એકદમ મજબૂતાઈથી, મજબૂત મનોબળ સાથે આવો. કેમ કે લોકોને માત્ર બોલવું હોય છે. એ લોકોનું તો સાત પૂંછડીવાળું છે, પેલી વાર્તા છે ને ઉંદર સાત પૂંછડીવાળો. તમે ગમે તે કરશો, તમે કંઈ નહીં કરો તો કે કશું નથી કરતો, કશું કરશો તો કે આમ કરે છે. એટલે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. એ સિન્ડ્રોમમાંથી તમારે લોકવાસનાવાળા સિન્ડ્રોમમાંથી બહાર નીકળવું જ પડશે મિત્રો. એટલે આ અપેક્ષા છોડી દેજો. આ દુનિયામાં આ જ રીતે ચાલ્યું છે. રામની આસપાસના લોકોએ રામને એપ્રિશિએટ નહોતા કર્યા. કૃષ્ણને ગોકુળ મથુરા છોડવું પડ્યું હતું. સમજો તમે, બધાની જોડે આ થાય, બધાની જોડે અસ્તિત્વ આ કરે. કેમ કે આપણા અને ભારતીયોના ડીએનએ જીન્સમાં તો ખાસ વધારે પ્રકારે ઈર્ષા અને દ્વેષ છે. જેટલી ટાંટિયા ખેંચ, ઈર્ષા, દ્વેષ, પ્રતિસ્પર્ધા ભારતીયોમાં છે ને એટલી આખી દુનિયાના કોઈ લોકોમાં નથી. હું આખી દુનિયા અને આખો ભારત ફરીને તમને કહું છું ડંકાની ચોટ ઉપર, ભારતીયોમાં જે ઈર્ષા દ્વેષ છે, પોતાના લોકો માટે દ્રોહ છે, જયચંદ વૃત્તિ છે ને એટલી આખી દુનિયામાં ક્યાંય નથી. એટલે સમજીને જ ચાલો. તમારા લોકોને તમે ન જ ગમો યાર, તમારા લોકોને તમે ન ગમો. મારા કેટલાક એવા લોકો છે આસપાસ મારી કે જેમને હું નથી ગમતો. હવે એમને કારણ ખબર નથી. મારી પિતરાઈ બહેનોએ હમણાં પૂછ્યું તો કે કારણ તો ખબર નહીં, પણ ના મજા આવે લોકોને ઘણી વખત તમારી જોડે. ઈર્ષા દ્વેષ, એમનું મગજ કાં તો થઈ ગયેલું હોય, ડોફરાઈ ગયેલું મગજ હોય, રાયતું થઈ ગયેલું, એટલે એમાં તમારો દોષ ન હોય. એટલે આવા ઘણા બધા લોકો હોય તમારી આજુબાજુ જેમને તમે ન ગમો. એટલે તમારું ફોકસ માત્ર કોન્ટેન્ટ બનાવવા ઉપર અપલોડ કરી દો, લોકોને ભાડમાં જવા દો. એ આધાર હોવો જ ના જોઈએ તમારા માટે ક્યારેય જીવનમાં. લોકો શું કહે છે એ આધાર ન હોય. તમને શું લાગે છે અને તમને ક્યાંય સફળતા દેખાતી હોય, ધન દેખાતું હોય તો કરો એ વસ્તુ. લોકો તો પછી સફળ થશે એટલે આવી જશે, તમારી બસમાં ચડી જશે બધા મસ્ત સગા સંબંધી બની, દૂર દૂરના સંબંધો નીકાળી. એટલે કેમ કે આ જે શરૂઆતનો તબક્કો હોય છે ને એમાં ટીકાના કારણે ઘણા લોકોએ કોન્ટેન્ટ બનાવવાનું મૂકી દીધું. મેં જોયું મારી આજુબાજુ, એ નિરાશ થઈ ગયા. ભાઈ ભલે લાઈક ન કરે, અજાણ્યા લોકો કરશે એપ્રિશિએટ. મને અજાણ્યા લોકો જ આપે છે ડોલર મારા ખાતામાં, અજાણ્યા લોકો. અને એ જે લોકો મને આપે છે એમની આસપાસના લોકો સાથે આવું કરતા હશે. જે લોકો મને ધન આપે છે, અત્યારે મને સાંભળે છે, એપ્રિશિએટ કરે છે, પ્રેમ કરે છે, એ એમની આજુબાજુના લોકોને પણ નહીં સ્વીકારતા હોય. એટલે આવું જોઈએ. દ્વારકાવાળા અંબાજી જાય ને અંબાજીવાળા દ્વારકા જાય. જે વસ્તુ જ્યાં હોય ને એનું મહત્ત્વ ન હોય. હ્યુમન સાયકોલોજી, એમાં લોકોનો દોષ નથી. હ્યુમન સાયકોલોજી આ જ રીતે કામ કરે. જે આસપાસ હોય, આપણને અનિલ અંબાણીને, મુકેશ અંબાણીને અબજો રૂપિયાનો ફાયદો થાય તો વાંધો નથી હોતો, પણ તમારી આજુબાજુ કોઈ ગાડી લાવે કે પૈસાવાળો થઈ જાય તો વાંધો હોય છે. એટલે હ્યુમન સાયકોલોજી છે આપણી આ.
એટલે આ બધી થોડીક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ સમજી અને આ ક્ષેત્રમાં નિશ્ચિત આવવું જોઈએ. ખૂબ ધન છે. કોકની નોકરી કરવી, કોકના બાપના શ્રાદ્ધ નાખવા, લોંડીપણા કરવા, શરીરને ખસી નાખવું, એના કરતાં થોડુંક બોલી સરસ્વતીનો નિવાસ હોય ને અહીંયા કંઠમાં, તો એનો ઉપયોગ કરી ધન કમાવી શકાય. મારી ખડકી વાર કોને શું લાગે છે ને એ કરતાં મારા ખાતામાં કેટલા પૈસા, એટલે હું પણ અહીંયા પૈસા બનાવવા માટે જ આવ્યો છું. મને બિલકુલ શોખ નથી. ઘણા લોકો મને હજુ સલાહ આપતા હોય ઘણી બધી વખત કે ભાઈ તમે બોલો પણ લો. મારે જોતું જ નથી સર્ટિફિકેટ ભાઈ. મને ધન જોઈએ છે. અહીંયા તમે આ વિડીયો જુઓ એટલે એડવર્ટાઇઝમેન્ટ આવે ને એનાથી મને ધન મળે, એટલે હું ધન માટે જ છું. બિલકુલ મસીહા સિન્ડ્રોમ. અહીંયા 42 વર્ષ કાઢ્યા ધરતી ઉપર ભાઈ. નીતિમત્તા અને સારાપણું ને બધું ખબર છે. એ કેટલી હકીકત છે જમીની સ્તરે આ બધી વાતોની, મારાથી વધુ કોણ જાણે. એટલે સ્વાર્થ માટે આવો, ધન કમાવવા માટે આવો, તમારા જીવનને બહેતર બનાવવા માટે આવો. અને માત્ર આ નહીં, ઘણી બધી એવી વસ્તુઓ છે મિત્રો જેમાં તમારે લોકો શું કહે છે ને એ છોડવું પડશે, એ ડર છોડવો પડશે. લોકોને મૂકી દો. કેમ કે એમાં ઘણા બધા લોકોના સપના રોડાઈ ગયા છે. ઘણા બધા ટેલેન્ટેડ લોકો પોતાના જીવનમાં નિષ્ફળ થઈ ગયા. ટાંટિયા ખેંચ, ઈર્ષા, પ્રતિસ્પર્ધાવાળા લોકોએ અનેક ટેલેન્ટેડ લોકોને ખતમ કરી નાખ્યા. તો બસ અપલોડ કરો, કર્યા કરો. અને કન્સિસ્ટન્સી, સાતત્ય સાથે જ્યારે તમે એક કામ કર્યા કરશો ને, અસ્તિત્વને, પરમાત્માને, પરમ તત્વને તમને આપવી જ પડશે સફળતા. તમને ધન આપવું જ પડશે. કન્સિસ્ટન્ટ કર્યા જ કરો. અપલોડ કરીને ભૂલી જાઓ. બહુ કેટલા વ્યૂ ને શું કોણે કર્યું ને એના એક સાથે જવાબ આપી દો અમુક સમયે. બહુ મનને એમાં પણ ન રાખશો. નિષ્કામ કર્મયોગ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ કરો. ફલાપેક્ષા રહિત થઈને કરો, એટલે અસ્તિત્વને આપવું જ પડશે. તો લોકોની આ બધી વસ્તુઓથી, કેમ કે એ નહીં કરે, એ તમારી નહીં, આખા ભારતમાં, તમે નહીં, આખા ભારતમાં જે કોઈ જે ખૂણેથી કોન્ટેન્ટ બનાવતું હશે એની આજુબાજુવાળા ક્યારેય સપોર્ટ નહીં કરે. સફળ થયા બાદ એની જોડે જશે, ત્યાં સુધી કોઈ કશું જ સપોર્ટ નથી કરતું. સંઘર્ષમાં સમાજ પણ નથી હોતો. સફળ થયા પછી ફાળો લેવા આવે. સફળ થયા પછી તમે સફળ રાજકારણી થઈ જાઓ તો તમારી પાસેથી ટેન્ડર પાસ કરાવવા આવે લોકો, સંસ્થાઓના ફાળા લેવા આવે. ક્લાસ 1 2 ઓફિસર બનો તો કામ નીકળવા આવે સમાજ. પછી સંઘર્ષમાં સમાજ, લોકો, સંબંધી કોઈ સાથે નથી હોતું, બધા જ દૂર રહે. એટલે સંઘર્ષમાં એકલા રહેતા શીખી જાઓ, તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે. લવ યુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇપ માય વિડીયો, કમેન્ટ, એન્ડ થેન્ક યુ સો મચ ફોર સપોર્ટિંગ મી.